પુરુષાર્થ મૂલ્યો આ મેટાફિઝિકલ કેટેગરી નથી. ધર્મ એટલે કોઈ પણ રાઇટિયસ કોન્ડક્ટ, જે પણ વર્તન, જે પણ વ્યવહાર, જે પણ કાર્ય, પણ આનું જે ઉચિત પ્રકારથી કરવું. સુરુચિપૂર્વકનો વ્યવહાર. સુરુચિ નહીં, સુરુચિ થોડું જુદું પડી જાય છે. જે કોઈ પણ કામ કરવાનું એક ઔચિત્યપૂર્ણ પદ્ધતિ છે, સાધન છે. આ ઔચિત્યપૂર્ણ પદ્ધતિ અથવા સાધનથી જ કામ કરવું, દેટ ઇઝ ધર્મ, રાઇટિયસ કોન્ડક્ટ. જે અર્થ છે આ છે કે ધર્મથી ક્વોલિફાય થઈને આર્થિક ઉન્નતિ પ્રાપ્ત કરવી, મીન્સ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવી, પણ કઈ રીતે? ધર્મના દ્વારા. ધર્મ એટલે રાઇટિયસ કોન્ડક્ટ, ઉચિત સાધન અને માધ્યમ દ્વારા આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવી. રાઇટ એપ્રોચ સાથે જે કામ છે આને પહેલા બે ક્વોલિફાયર્સ આવી જાય છે, ધર્મ અને અર્થ. તો જે ઈચ્છાઓનું પૂર્ણ કરવાનું, ભૌતિક અને શારીરિક ઈચ્છાઓની તૃપ્તિ, પણ કઈ રીતે? આ આપણા ધર્મ અને અર્થના બે જે બેરિયર્સ છે આને પાર કરીને કરે તો. આ બે કેટેગરીમાં કંઈ ક્વેશ્ચન માર્ક થાય તો પછી નહીં. અને મોક્ષ છે, મોક્ષ આ નથી કે મૃત્યુ થવી અને પછી સ્વર્ગમાં જવું. મોક્ષ એક રીતે કહી શકાય છે દુઃખના કારણથી નિવૃત્તિ. હવે જ્યાં દુઃખની નિવૃત્તિ થઈ જશે તો પછી ત્યાં સુધી કે સુખની પરિભાષા જ આ છે, દુઃખસ્ય નિવૃત્તિ સુખ. જ્યાં દુઃખ અનુપસ્થિત થઈ જાય ત્યાં સુખ. અને આપણે પહેલાં જોયું હતું કે બીજાને રીતે જોઈએ તો જીવનનું ઉદ્દેશ્ય પ્રાઇમરીલી સુખ. હવે આ જ શિક્ષણનું ઉદ્દેશ્ય છે. શિક્ષણ આપણે જોયું કે માનવ જીવન, માનવ મૂલ્ય, તો આ શિક્ષણનું પણ ઉદ્દેશ્ય છે. પણ આ જે સંપૂર્ણ જીવનમાં પામવું, આને માટે કહ્યું કે જે મૂલ્ય શિક્ષણ, આખું મૂલ્ય શિક્ષણ છે, આ ખરેખર છે ને, આ જે છે ઇટ ઇઝ કેરેક્ટર ઓરિએન્ટેડ એજ્યુકેશન. જે કેરેક્ટર ઓરિએન્ટેડ, ચરિત્ર નિર્માણ કરે શિક્ષા, તો આમાં મૂલ્ય શિક્ષણ ઓટોમેટિકલી આવી જાય છે. હવે સવાલ આ થાય છે કે ચરિત્ર એટલે શું? હવે પછી હું ત્યારે જાણી જોઈને એક પશ્ચિમનું ક્લાસિકલ ઉદાહરણ લઉં છું, એક આપણે ત્યાંનું લઉં છું. બરાબર. પશ્ચિમમાં અરિસ્ટોટલ કહે છે કે કેરેક્ટર ઇઝ અ હેબિટ લોંગ કન્ટિન્યુડ. કોઈ પણ આદત જે બહુ લાંબા સમય સુધી ચાલે, જે લાંબા સુધી સમય કરીએ, તે આપણું ચરિત્ર. હું જૂઠ બોલવાનું શરૂ કરું, ક્યારે બોલવું તો વાંધો નહીં, પણ રોજે દરેક વસ્તુ જૂઠ બોલવું તો પછી જોશીજી કહેશે કે આ જૂઠું માણસ. તો મારું આજે જે ટેલિંગ અ લાય વુડ બીકમ માય કેરેક્ટર. ઇટ ઇઝ અ હેબિટ લોંગ કન્ટિન્યુડ. પણ અરિસ્ટોટલનું જે કોન્સેપ્ટ છે કેરેક્ટરનું, આ થોડું સ્ટેટિક છે. આમાં જ્યારે ચરિત્ર જોડાય, ચરિત્ર જે આપણે શબ્દ યુઝ કરીએ છીએ, આમાં ડાયનેમિઝમ છે. કે જે ચર સાથે આ શબ્દ જોડાયેલો થોડું છે. તો ડાયનેમિઝમ શું છે આમાં? ડાયનેમિઝમ આ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ સાચું પણ બોલતું હોય, હી ઇઝ નોટ સ્ટેટિક ઇવન વેન હી કીપ્સ ટેલિંગ ટ્રુથ. આ પણ આનું બદલાતું રહે છે. રાઈટ. આપણે આના વિશે ચોક્કસ વાત કરીએ. એક ફોન આવી રહ્યો છે, આપણે ફોનને સાંભળી લઈએ. હાજી, લાઈન પર. નમસ્તે સિંહ સાહેબ. નમસ્કાર જી. હું પ્રિન્સિપાલ ઉપાધ્યાય સાહેબ, દેવમણી કોલેજ વિસાવદર. હા, નમસ્કાર ઉપાધ્યાય સાહેબ. સર, એક પ્રશ્ન છે કે હમણાંથી વેલ્યુએટેડ એજ્યુકેશનની ચર્ચા બહુ ઉપડી છે. આમ તો શિક્ષણ સાથે વેલ્યુ સંકળાયેલું છે, મૂલ્ય સંકળાયેલું છે, પણ હમણાંથી બહુ ચર્ચા ઉપડી છે. બીજું પ્રશ્ન છે કોઈ? આ ચર્ચા શેની માટે ઉપડી છે આ કહેવા ઈચ્છો છો ને આપ? મારા ખ્યાલથી હેલો. હેલો. હાજી બોલો. હેલો. હેલો. હાજી બોલો, સંભળાય છે. હું માનું છું કે કદાચ લાઈનમાં કંઈ પ્રોબ્લેમ છે. તો ઉપાધ્યાયજીનો સવાલ આ હતો કે હમણાં જે વેલ્યુ એજ્યુકેશન છે એની ચર્ચા બહુ ચાલે છે. સાહેબ. હાજી. હેલો. હેલો.
હા, ઉપાધ્યાય સાહેબ બોલું છું. હા જી બોલો સાહેબ. આ વેલ્યુ એડેડ એજ્યુકેશનની હમણાંથી ચર્ચા બહુ ઉપડી છે, એનું કારણ શું? હા, બિલકુલ સાચી વસ્તુ છે આપની. હા હા આ ખરેખર જે ચર્ચા જે વેલ્યુ એજ્યુકેશનની છે, આ એવરી ટ્રીટમેન્ટ ઇઝ અ સાઇન ઓફ સમ ડિસીઝ. જે પણ કોઈ ઇલાજ હોય ને, જ્યારે પ્રિસ્ક્રાઇબ થાય તો આનો અર્થ આ છે કે સમાજમાં કંઈ ને કંઈ કોઈ બીમારી થઈ છે. આપણા જેવો સમાજ છે, આમાં વેલ્યુ એજ્યુકેશન શિક્ષણના કેન્દ્ર સ્થાનમાં રહે કે ન રહે, આપણા જે કથાકાર છે, જે વાર્તાકાર છે, આપણા જે ફોક ફોર્મ્સ છે, આ વેલ્યુ એજ્યુકેશનનું લોક ડાયરો છે. દે કીપ પરફોર્મિંગ ધેર ફંક્શન્સ. આ ફંક્શન કરતા જ રહે છે. આ ખરેખર જે ચિંતા જે ઊભી થઈ કે આપણે ધારો કે વિદેશમાં જોઈએ કે વિદ્યાર્થીઓ જઈને પોતાને ક્લાસમાં જઈને મારે છે, શૂટ આઉટ થાય છે ક્લાસીસમાં. ઘણા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું મૃત્યુ થાય છે. એવા સંજોગોમાં જે ખરેખર જે ચિંતા જે એવું નથી કેવલ પશ્ચિમની છે, પણ ચિંતા જે છે આખા વિશ્વની છે, પણ ત્યાં વધારે આનું એક થયો અહેસાસ. અને આ અહેસાસને કારણે યુનાઇટેડ નેશન્સમાં પણ ટુ બી કઈ રીતે રહેવું બીજાને સાથે, અને આ રહેવા માટે જ જરૂરી થયું છે કે બીજા સાથે ત્યારે સારી રીતે રહી શકીએ જ્યારે થોડા મૂલ્યો આધારિત આપણે રહીએ. તો છેલ્લા 10 વર્ષમાં આનું જે છે આનું વધારે ભાર મૂકવામાં આવ્યું છે. અને NCERT જે છે આને એક બહુ સારો આને માટે સિલેબસ તૈયાર કર્યો હતો. અને જે આપને કદાચ ખ્યાલ હશે, દેર ઇઝ વન નેશનલ સેન્ટર ફોર રિસોર્સિસ ઓફ વેલ્યુ એજ્યુકેશન. આમાં આપ જુઓ તો ફક્ત અલ્ટિમેટલી આમાં 318 અથવા 320 જેવા ટાઇટલ્સ છે, પણ મોટાભાગે આમાં ધર્મગ્રંથો છે, જુદા જુદા ધર્મોના. તો આજે શિક્ષણના કેન્દ્રમાં આવવાનો હેતુ આ હતો કે શિક્ષણ આપણું જે લોપ સાઇડેડ થઈ ગયું હતું, એકાંગી થઈ ગયું હતું, જેમાં ફક્ત એકેડેમિક પરસ્યુટ હતી, આને થોડું જે ગેપ ભરવા માટે કે વેલ્યુ એજ્યુકેશન પર જોડાય. બધા સાયન્ટિસ્ટ જ બને, બધા ડૉક્ટર્સ જ બને, બધા ટેકનિશિયન જ બને, બધા ક્રાફ્ટ્સમેન જ બને, પણ બધા જેટલા ક્રાફ્ટ્સમેન છે સમાજની, સંસ્કૃતિની, વિશ્વ સમાજની, આપણા દેશની, શિક્ષણ વિભાગોની ચિંતા છે કે આ જે વ્યક્તિઓ સાયન્ટિસ્ટ બને, ટેકનિશિયન્સ બને, પણ સાથે સાથે આ સારા માનવ પણ બને. તો વિદ્યાર્થી જ્યારે બહાર નીકળે, દે શુડ બી અ ગુડ હ્યુમન બિંગ, હાઉ ટુ મેક યુઝ ઓફ દેટ નોલેજ. એટલા માટે આની ઉપર થોડું વધારે ભાર મૂકવામાં આવ્યું છે, અને એક સારી વસ્તુ છે. એટલા માટે આપણે અત્યારે વેલ્યુ એજ્યુકેશનની વાતો કરતા રહીએ છીએ. આપણે સાહેબ વાત કરતા હતા કેરેક્ટરની. જી, તો આપણે ફરીથી આપણે એક જે જૂના મુદ્દા ઉપર આવીએ, અને આપણો મુદ્દો હતો કે શિક્ષણનું જે મૂલ્ય શિક્ષણ જે છે, શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ અલ્ટિમેટલી એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીથી એક મોટું સમૂહ બને, જેને ક્લાસ કહીએ છીએ આપણે, પછી આપણી એક સંસ્થા બને, પછી આપણું એક શિક્ષણનું જગત બને. પણ આમાં એક ઇન્ડિવિજ્યુઅલ રીતે જે છે, એક તો સામૂહિક ચરિત્ર હોય છે, પણ એક વ્યક્તિગત ચરિત્ર. તો જે ચરિત્ર જે છે, ચારિત્ર નિર્માણ શિક્ષણ નહીં કરે તો પછી આ શિક્ષણનું ઉદ્દેશ્ય કંઈ ને કંઈ પૂર્ણ નથી થયો એવું પ્રતીત થાય. બિલકુલ. એટલે ચારિત્રની ઘડતર કરવાની જવાબદારી એ આપણા માથા ઉપર છે, આપણે શિક્ષણ જગતમાં હોવાથી. એક ફોન આવી રહ્યો છે, પ્લીઝ, અને આપણે એમની સાથે વાત કરી લઈએ. હલો. હાજી. હલો. હાજી બોલો. નમસ્કાર સાહેબ. હું ગોંડલથી ડોક્ટર પારુલ મહેતા બોલું છું. જી જી બોલો બોલો બેન. મારો પ્રશ્ન છે, જી, કોમર્સના વિદ્યાર્થીઓને મૂલ્ય શિક્ષણના પાઠ હા કઈ રીતે ભણાવી શકાય? કોમર્સના વિદ્યાર્થીઓને, હલો, હા હા હા, એમનો પ્રશ્ન છે કે હું મારો પ્રશ્ન રિપીટ કરું છું. હા, હું આપને બહુ એક નાનકડો દાખલો આપું. કોમર્સના વિદ્યાર્થીઓ છે તો મોટા ભાગે અર્થ સાથે અને આર્થિક બાબતો સાથે જોડાયેલ હોય છે. આપ બીજું કશું નહીં લો તો આપને જે મેં વાત કરી કે જે 4 મૂલ્ય પુરુષાર્થ, આપ તાજ્જુબ કરશો કે ભારત જે ના જેટલા પણ જ્ઞાનની વ્યવસ્થાઓ છે,
દરેકનું અંત નાટ્યશાસ્ત્ર હોય કે કાવ્યશાસ્ત્ર હોય કે આયુર્વેદ હોય કે કોઈ સંહિતા હોય, અલ્ટિમેટલી આનું છેલ્લું જે અંત છે પુરુષાર્થ ચતુષ્ટય, આમાં અર્થ. હવે આપ આપણા વિદ્યાર્થીઓને બધું ભણાવો કોમર્સની બાબતમાં, બધું સારા સીએ બને, સારા મેનેજર્સ બને, આને બનશે, પણ આને એટલું કહો કે એક જેટલું પણ અર્થ ઉપાર્જન કરો, પણ જે અર્થ જે છે કેવા પ્રકારનું અર્થ, એવી આર્થિક સમૃદ્ધિ મેળવવી જે સારા ઔચિત્ય સમાજ દ્વારા અપ્રૂવ્ડ નૈતિક સાધનોથી પ્રાપ્ત સમૃદ્ધિ હોય. જે ધર્મની જે આપણે જે કેટેગરી છે ને, બેરિયર્સ, પહેલું ધર્મ, પછી અર્થ, તો અર્થ આપણે પાસે જે પણ બને તો આ જે છે સહી સાધન, સહી માધ્યમ દ્વારા અર્જિત સુખ સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ અલ્ટિમેટલી એક જ આપણે ઇન્કોર્પોરેટ કરી દઈએ. ટર્મની એન્ડમાં આપણને વાર્તાને માધ્યમથી કહી શકો, અને જરૂરી નથી કે સિલેબસનું ભાગ બને. અને હું માનું છું કે આપ ક્લાસરૂમમાં હો તો ક્લાસરૂમમાં કોઈ આપને એક નવા ઉદાહરણ દેવા માટે કોઈ સારા જે નૈતિક મૂલ્ય નિષ્ઠ દાખલા હોય, આને આપવાથી કોઈ રોકી નહીં શકે કે ધનનું કઈ રીતે ઉપયોગ કરવાનું. બિલ ગેટ્સ દુનિયાના સમૃદ્ધ વ્યક્તિઓમાંથી એક ઉંમરે આવીને 51-52 હી સેઝ કે દેટ આઈ વર્ન ઇનફ, એટલું હું ચેરિટીમાં આપું અને હવે આઈ વિલ ડુ સમથિંગ એલ્સ. તો જે સીએ બને તો આને એટલું કહો કે સારા સીએ બનજો. ડુ નોટ ઇન્ડલ્જ ઇન ડુ નોટ એન્કરેજ એની ફ્રેડુલન્ટ પ્રેક્ટિસીસ. તો એટલું પણ આપણે કરતા રહીએ તો પણ એક સારી આપણું અચીવમેન્ટ રહેશે. આઈ ટેલ યુ, એઝ ટીચર્સ we do not need any lesson on value education. We have had too much of value education. વસ્તુ એવી છે કે એક ટીચર રીતે આપણા જીવનમાં આપણે ઉતારીએ તો વિદ્યાર્થી આપણને જોતા હોય છે. એન્ડ બેસ્ટ વેલ્યુઝ આર ઓબ્ઝર્વડ ઓર ઇન્કલ્કેટેડ થ્રુ ઓબ્ઝર્વેશન. તો ધીસ ઇઝ પોસિબલ. અને વર્ગ જે છે, જ્યારે આપણે ક્લાસના વર્ગમાં મૂલ્ય શિક્ષણ કોઈ રીતે અપ્રત્યક્ષ રીતે, હું તો કહું અપ્રત્યક્ષ શિક્ષણ સૌથી સારું હોય છે કે વિદ્યાર્થીને ખબર જ નહીં પડે. ઇનડાયરેક્ટ જ્યારે આપ કરશો તો ખરેખર જે આપનું વર્ગ છે ને, જેને કહીએ છીએ ને કે મૂલ્ય શિક્ષણ અનકોન્શિયસલી વિદ્યાર્થીઓ સુધી જ્યારે આપણે પહોંચાડવામાં સક્સેસફુલ થઈ જઈએ તે સમયે આપણું વર્ગ છે ને સ્વર્ગ થઈ જશે. એક્ઝેક્ટલી. અને આ કામ થોડું કોન્શિયસલી કરીએ. આજની જે પરિસ્થિતિઓ છે એ જોતા, જેમાં આગળ પણ એક પ્રશ્ન આવેલો વિસાવદરથી કે આજે અચાનક જ કેમ આ વાત શરૂ થઈ છે કે મૂલ્ય એજ્યુકેશન હોવું જોઈએ, વેલ્યુ એજ્યુકેશન હોવું જોઈએ. તો આ હવે આ જ્યારે વાયરો ફૂંકાયો છે તો આ વાતને થોડીક કોન્શિયસલી એક શિક્ષક તરીકે, એક પ્રાધ્યાપક તરીકે લઈએ અને વિદ્યાર્થીઓ જાણે અજાણે આપણને ફોલો કરતા હોય છે, આપણી લાઈફસ્ટાઈલને ફોલો કરતા હોય છે, આપણને એમના જીવનના રોલ મોડલ બનાવતા હોઈએ છે, તો આપણું જીવન કંઈક એ રીતના એમની સામે મૂકીએ ક્લાસરૂમમાં કે પછી ભલે આર્ટ્સનો વિદ્યાર્થી હોય, કોમર્સનો વિદ્યાર્થી હોય કે સાયન્સનો વિદ્યાર્થી હોય કે બીજી કોઈ સ્ટ્રીમનો, એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોય, પણ એને મૂલ્યો શીખવવાની જવાબદારી એ આપણી છે. સિંઘ સાહેબ, મારે એ જાણવું છે હવે કે બીજા કયા પ્રકારના મૂલ્યોનું સિંચન વિદ્યાર્થીમાં કરવાની જરૂર છે? હવે જે એક લાસ્ટ જે મુદ્દા એક મૂક્યો હતો કે ચરિત્ર નિર્માણ. હવે ચરિત્ર નિર્માણ જે છે આને માટે આપણે કયા જ્યારે આપણે ભણાવીએ અથવા આપણે થોડું કંઈ તથાકથિત સિલેબસની વાત કરીએ, હું મૂલ્ય શિક્ષણને પાઠ્યક્રમમાં એક ઇન્ટિગ્રલ ભાગ હોય આનું બહુ સમર્થક નથી. અધ્યાપકનું જીવન સૌથી સારું પાઠ્યક્રમ હોય છે અને આને વિદ્યાર્થી જુએ તેટલું વિદ્યાર્થી આને શીખી લે છે. તેમ છતાં એ ચરિત્ર નિર્માણ છે, આ ચરિત્ર નિર્માણમાં સિલેબસ બનાવનારા હોય, અધ્યાપકો હોય, વિદ્યાર્થીઓ હોય, આપણા જે સંસ્થાની બહારના જેટલા પણ સમાજના સ્ટેક હોલ્ડર્સ હોય, આને થોડા તત્વો ઉપર થોડું ધ્યાન મૂકવું પડે. અને આ તત્વો જે છે, આ 7 તત્વો જેને જેથી સંબંધિત મૂલ્યો હોય, તો આપણે આને ઉપર એક સારું મૂલ્ય શિક્ષણ
ની ચર્ચા થઈ શકશે. એક ઇન્દ્રધનુષમાં આપણે 7 રંગો હોય છે અને આ 7 રંગો જે છે તો એક તો છે સૌથી મોટું કે ફિઝિકલ વેલ બીઈંગ એન્ડ વેલ્યુઝ, જેને કહીએ કે સ્વાસ્થ્યગત મૂલ્ય. આપણે ત્યાં એક મોટું સૂક્ષ્મમાં સિદ્ધાંત હતું અને આ સિદ્ધાંત હતું કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર સ્વસ્થ હશે તો જેટલા પણ ધર્મ હોય, અર્થ, કામ હોય, જેટલા પણ મૂલ્યો હશે, શિક્ષણ પણ આપણે સારી રીતે ત્યારે લઈ શકીએ જ્યારે સ્વસ્થ શરીર હશે. તો સૌથી જે એક આપણે શિક્ષણમાં જે મૂલ્યને સૌથી વધારે ભાર મૂકવાની છે, આ ભાર મૂકવાનું છે સ્વાસ્થ્યગત મૂલ્યનું. દેટ all teachers and all our students should be physically fit. હું આ કહેવામાં પણ મને વાંધો નથી. બિલકુલ બિલકુલ. તો આ જે છે, જે શરીર છે, બધા ધર્મોનું સાધન છે. તો આને માટે what are the things that is needed? Physical sanitation છે, આને શરીરની ગ્રોથ માટે જે એક્સરસાઇઝીસ છે, સ્પોર્ટ્સ છે, ગેમ્સ છે. આ કદાચ અત્યાર સુધી આપણે બીજા કે જીવન મૂલ્યની શિક્ષણમાં નહીં મૂકીએ, બટ આઈ વુડ પુટ એઝ ધ ફર્સ્ટ. રાઈટ. પહેલું મૂલ્ય જે છે સ્વાસ્થ્યગત મૂલ્ય. અને આ મૂલ્યનું ક્યારે પણ આપણે વી શુડ નેવર ફોરગેટ દેટ. હવે આપણે શિક્ષણમાં આ ભાગ રીતે થઈ ગયા, પણ ફિઝિકલ વેલબિંગ અને આના સાથે સાથે બીજું જે એક મૂલ્ય જોડાય છે, દેટ ઇઝ અબાઉટ જે કેરેક્ટરનું હોય, આપણે જે ઇમોશનલ વેલબિંગ એન્ડ વેલ્યુઝ. ઇમોશનલ વેલબિંગ એટલે જે ભાવનાત્મક વિકાસ જે હોવું જોઈએ. બિલકુલ. જેટલી સારી ભાવનાઓ છે વિદ્યાર્થીનું ક્લાસ 1 થી લઈને, હું ઉચ્ચ શિક્ષણનું નહીં, આઈ એમ ટોકિંગ ઓફ એજ્યુકેશન હોલિસ્ટિકલી, ફ્રોમ કેજી ટુ પીજી જેને કહીએ, અથવા તો કક્ષા 1 થી લઈને વોટ એવર ઇટ ઇઝ દેર. આને જે છે, આને જેટલી પણ માનવ ભાવનાઓ છે, સિંચન કરવું જોઈએ આપણે, સિંચન હોવું જોઈએ. વિદ્યાર્થીમાં બધી ભાવનાઓ ડેવલપ થાય. અને પ્રેમ હોય કે આપણે જે એકબીજાને પ્રત્યે સદભાવ હોય, ઓલ ઇમોશન્સ શુડ બી ડેવલપ્ડ. અને that should become an integral part of our education system, value education system. બહુ સરસ વાત કરી સિંહ સાહેબ. એક ફોન આવી રહ્યો છે, આપણે એમની સાથે વાત કરી લઈએ. હાજી, હેલો. હેલો. હાજી, બોલો. હેલો, ગુડ આફ્ટરનૂન ડોક્ટર સિંહ સર. ગુડ આફ્ટરનૂન સર, હાઉ આર યુ? Oh, fine, sir. I am myself Professor Rajesh Ladwa from Gadi Arts and Commerce College, Malia, Hatina. Please. Sir, I have one question. Please. What is the function of heroic will in value education? मतलब કે મૂલ્ય શિક્ષણની અંદર ઈચ્છા શક્તિનું શું પ્રદાન છે? Now, the statement that was there was that heroic will. It is necessary in value education because our life is never a bed of roses. There are many impediments, and impediments when our mind stops functioning, किं कर्तव्य विमूढ़ स्थिति, like that of Yudhishthir, we reach, and then it becomes very difficult for us to sustain ourselves as a human being. We are on the verge of being broken into small bits. This is when that man meeting the mountain. When that happens, then at that time, in those moments of crisis, what sustains a human being? What sustained Oedipus? What sustains Hamlet? What sustains King Lear? Nothing but the heroic will. And human heroic will manifests itself in its grandeur when it meets forces larger than human being. So that is why heroic willpower is needed, not only in these individual circumstances, but an individual who leads this society or who leads a nation, and then he faced
with some crisis, then it is the willpower, heroic willpower, not an ordinary willpower, that sustains that human being. So to sustain human life, human values, we need heroic will as an integral part of the value education. એક્ઝેક્ટલી સર, જુનાગઢથી એક ફોન આવી રહ્યો છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. Please. હાજી. Please. હાલો, પ્રશ્ન મારો એ જ છે સાહેબ, જી જી અત્યારે સાંપ્રત સમયમાં અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી જી અધ્યાપકો કાર્ય કરે છે જી અને એની અંદર જ્ઞાન અને માહિતી કેન્દ્ર સ્થાને હોય છે, જી તો અધ્યાપકની ભૂમિકા વેલ્યુ એજ્યુકેશન માટે શું હોઈ શકે? હું માનું છું કે અધ્યાપકની વેલ્યુ એજ્યુકેશનમાં ભૂમિકા નહીં હશે તો પછી આ સમાજમાં કોણની ભૂમિકા હશે? હા, અધ્યાપક જ્યારે ડૉક્ટર આંબેડકર કહેતા હતા કે અધ્યાપક રાષ્ટ્રના રથનું સારથી છે. બિલકુલ. હું ચાણક્યની ઓફ્ટ કોટેડ વાક્ય નથી મૂકું છું, પણ એટલે જે પણ મૂલ્ય છે ખરેખર એક અધ્યાપક જ એક આનું એક સારથી અને વાહક છે. બિલકુલ. સિલેબસમાં મેં પહેલાં પણ કીધું, છતાં બીજી વખતે કહું છું કે સિલેબસમાં કોઈ પણ રીતે આવે તો સારું છે. સિલેબસમાં નહીં આવે તો આપણે ક્લાસમાં સારા ઉદાહરણો આપવાથી કોઈ રોકતો નથી આપણને. કોઈ nobody prevents us from over teaching. Nobody prevents us from teaching more than what is in syllabus. નહીં પણ સર, મને એવું લાગે છે સર કે આ જે વાત ચાલી રહી છે એમાં અહીંયા એક અધ્યાપક તરીકે અને આમનો જે પ્રશ્ન હતો, હું જરાક એમને જુદી રીતના લેવા માંગુ છું કે એમણે કહ્યું કે અમે ક્લાસમાં તો આપણા નીતિ મૂલ્યો સમજાવીએ જ છીએ, વર્ષોથી આપણે મૂલ્યોનું સિંચન એક અધ્યાપક તરીકે કરીએ જ છે, તો પછી આજે આ જે વેલ્યુ એજ્યુકેશનની વાત થઈ રહી છે એ તો વર્ષોથી દરેક અધ્યાપક ક્લાસરૂમમાં કરતો જ આવ્યો છે, સંસ્કારોનું સિંચન, મૂલ્યોનું સિંચન. ને હું માનું છું કે આપ માનો છો કે શિક્ષણ અધ્યાપક મૂલ્ય શિક્ષણ કરતો આવ્યો છે તો કદાચ આમાં કંઈ ને કંઈ કોઈ ખામી છે, કશું ખામી છે. અચ્છા. જેને કારણે સમાજને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂલ્ય શિક્ષણની વાત એક નવી રીતના ઉપાડવી પડી. એક બીજો ફોન આવી રહ્યો છે, એને સાંભળી લઈએ. હેલો. હા, ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ ગો હેડ. વેરાવળ મહિલા કોલેજ થી સંજય ભોત બોલું છું. યા પ્લીઝ. સાહેબ, ઇન્ફોર્મલી ક્લાસરૂમમાં આપણે વાત કરી કે ટીચરનો રોલ છે વેલ્યુ એજ્યુકેશન ઇમ્પાર્ટ કરી શકે, પરંતુ કોઈ એવી ફોર્મલ સ્ટ્રક્ચર ખરી, ફોર્મલ એપ્રોચ કે જે કોલેજ લેવલે બધા સ્ટુડન્ટને વેલ્યુ એજ્યુકેશન ઇમ્પાર્ટ કરી શકાય? આર્ટ્સ ફેકલ્ટી, કોમર્સ ફેકલ્ટી, ફાર્મસી, કમ્પ્યુટર એજ્યુકેશન, બધા કોર્સીસ માટે જી કોઈ ફોર્મલ એપ્રોચ કઈ? હું બિલકુલ આપને પ્રશ્ન સાથે આવું છું, પણ તે પહેલાં જે પહેલા પ્રશ્ન ચાલતો હતો આનું થોડો જવાબ તો આપવું જ પડે કે આ તો કે આપણે જે વર્તમાન જેવી રીતે મૂલ્ય શિક્ષણ આપીએ છીએ, હું માની લઈએ છીએ કે આપણે આપીએ છીએ, પણ આ એક સક્ષમ સાધન સિદ્ધ થયો નથી. બરાબર. તો આપણે નવી રીતિથી, નવી પદ્ધતિથી બદલવું પડશે. આ જે નવા સંજોગો છે આને મુજબ એવી જે છે કે ઇન્ફોર્મલી આપણે આપીએ છીએ, પણ હું માનું છું કે આપણે કોન્શિયસલી થોડું ઇન્ફોર્મલી આપવાનું શરૂ કરીએ તો આનું અસર વધારે કોન્સન્ટ્રેટેડ રહેશે. એક્ઝેક્ટલી. એક. બીજું, ફોર્મલ સ્ટ્રક્ચરમાં બે રસ્તાઓ છે. એક રસ્તો છે કે આપણે સિલેબસમાં મૂકી દો થોડું કોમ્પોનન્ટ, અર્થશાસ્ત્ર ભણાવો, તો અર્થશાસ્ત્રની સાથે સાથે આના મૂલ્યો, નૈતિક મૂલ્યો. થોડી સંસ્થાઓમાં પહેલાં મોરલ એજ્યુકેશન ક્લાસ થતી હતી. બરાબર. હા, તો એવી રીતે. અથવા તો અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રના વિષય સાથે ગીતાના 10 ચુનિંદા શ્લોક રાખો સિલેબસમાં. આ નહીં કરો તો અધ્યાપકને કોઈ પણ જુદા જુદા ધર્મો છે આમાંથી કોઈ રોકતો નથી કે ક્લાસમાં બહાર એક સારું વાક્ય રોજે લખાયેલું હોય, ઓકે,
હા, એટલે સુવિચાર એક સુવિચાર સુવિચાર કે સુશ્લોક. હા. બિલકુલ એક બહુ સરસ વાત છે. એક બીજો ફોન આવી રહ્યો છે, એમને સાંભળીને આપણી વાતને આગળ ચલાવીએ. હલો હલો હેલો હલો, બોલો બોલો. હેલો હલો, હાજી બોલો સાહેબ. હા, વિદ્યાર્થીઓને અમોએ મૂલ્યનું શિક્ષણ તો આપ્યું, હાજી. પણ એને ગ્રહણ કર્યું કે નહીં એ કેવી રીતે જાણવું? હવે એક આ એવું ઇસોટેરિક ક્વેશ્ચન છે આપણો. હે, હવે આપણે શિક્ષણ આપીએ છીએ, આ શિક્ષણ મૂલ્ય શિક્ષણ મૂકી દઈએ બીજી બાજુ. આપણે શિક્ષણ જ આપ્યું, ફક્ત શિક્ષણ. આ શિક્ષણ કેટલું વિદ્યાર્થીએ ગ્રહણ કર્યું એવું કઈ રીતે ખબર પડે છે આપણે? આનું આપ કહી શકો કે અમે જે કોમર્સ ભણાવીએ છીએ, અર્થશાસ્ત્ર ભણાવીએ છીએ, તો આની પરીક્ષા થઈ જાય છે. બરાબર. જે પણ સારું ખોટું સિસ્ટમ છે આ એક છે. વિદ્યાર્થીનું મૂલ્ય શિક્ષણ આપને આપ્યો અને આનું અસર થયો કે નહીં, આનું ઉદાહરણ છે વિદ્યાર્થી, વિદ્યાર્થીનું વર્તન. વિદ્યાર્થી છે ને એક આરસી હોય છે, જેમાં આપ પોતાનો ચહેરો પણ જોઈ શકો અને આપનું વ્યક્તિત્વનું આરસી હોય છે, એમાં વિદ્યાર્થી પોતાનો ચહેરો જોઈ શકે છે. વાહ. તો જે નૈતિક મૂલ્ય કેટલું વિદ્યાર્થીને મળ્યો, the daily behavior of student will reflect whether he has received value education or not. એક્ઝેક્ટલી. So that is not needed. થોડું જે સવાલ જે છે એ પહેલાનું જે રહી ગયું હાજી. કે આપણે સિલેબસમાં મૂક્યો, હા. આપણે ક્લાસમાં એક સુવાક્યથી શરૂઆત કરવામાં કોઈ વાંધો નથી. બિલકુલ એક સારી 2 મિનિટની ઘટના લઈ લો, કોઈ જીવનની, આને બતાવવામાં વાંધો નથી. બિલકુલ મને લાગે છે સારી જમીનની ખોદાઈ થશે બીજા રોપણ માટે. બિલકુલ. છેલ્લે જે બને છે કે અધ્યાપકનું પોતાનું જીવન, આનું વ્યવહાર અને આનું પોતાના જે શિક્ષણ છે, આને પ્રત્યે જે કમિટમેન્ટ છે, સિન્સેરિટી છે, આથી વિદ્યાર્થી અપ્રત્યક્ષ રીતે શીખે છે. આને માટે જરૂરી નથી કે કોઈ ફોર્મલ કોન્શિયસ રીતે કોઈ પ્રક્રિયા ચાલતી હોય છે. આપણને જોઈને વિદ્યાર્થી શીખે છે. ગુરુકુળનું આખું સિદ્ધાંત આ ઓબ્ઝર્વેશન ઉપર આધારિત હતું કે વિદ્યાર્થી જુએ અધ્યાપકનું જીવન અને અધ્યાપકનું જીવન, આનાથી આ પોતાનું જીવનના આના મૂલ્યો વિદ્યાર્થી ઉપર રિફ્લેક્ટ થઈ જતા હતા. અત્યારે આજે છે 24 કલાકનું આપણે સંપર્ક નથી, 4 કલાકનું હોય છે, કેટલા કલાકનું હોય છે અધ્યાપકોને પોતે ખબર હશે. આમાં પણ કેટલું આપણે આપીએ, આના માટે કદાચ જરૂર પડશે આપણે ઘરમાં જે છે, કેમ કે ઘરમાં વિદ્યાર્થી વધારે સમય રહેતો હોય, ત્યાં પણ કોઈ રીતે મૂલ્યોનું ચર્ચા નહીં, અથવા તો કઈ રીતે તે સ્તરે પણ સિંચન થાય આની પણ વાત કરવી પડશે. બિલકુલ. હવે જે એક મુખ્ય મુદ્દાની જે વસ્તુ જે રહી ગઈ, જે 7 આયામોની વાત કરતા હતા, એ તો આપણે જે સ્વાસ્થ્ય સંબંધિત હતી, રાઈટ, કે ફિઝિકલ વેલબિંગ, આથી સંબંધિત મૂલ્યો કે શુચિતા, સ્વાસ્થ્ય, રાઈટ, શારીરિક સ્વાસ્થ્ય. એ પછી આપણે ભાવાત્મક, બધા વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય સારું હશે તો કોઈ પણ ભાગમાં, કોઈ પણ આનું જે ધર્મ ક્ષેત્ર હોય કે કુરુક્ષેત્ર હોય કે કર્મ ક્ષેત્ર હોય, દરેક જગ્યા કર્મ કરી શકશે. સૌથી મોટું આ મૂલ્ય વ્યક્તિગત રીતે હું માનું છું. બીજું છે કે આના ભાવનાત્મક મૂલ્યોનું વિકાસ, આની ભાવનાઓનો વિકાસ અને ભાવનાત્મક મૂલ્યોનું સંવર્ધન. પરિવારમાં રહીએ છીએ તો ભાઈ બહેન, આને એક પ્રત્યે ક્લાસમેટ આને પ્રત્યે જે ભાવનાઓ જે છે, આ ભાવનાઓનું વિકાસ અને સંવર્ધન થાય છે. ત્રીજું જે ડેવલપમેન્ટ આપણે કરવાનું છે, ત્રીજા જે મૂલ્યો છે, જેને આપણે કહીએ છીએ ઇન્ટેલેક્ચ્યુઅલ વેલબિંગ, જે વિદ્યાર્થીનું બૌદ્ધિક વિકાસથી સંબંધિત જે મૂલ્યો હોય, આ જે વસ્તુ છે ખરેખર એકેડેમિક એજ્યુકેશનમાં આવી જશે. પણ આજે જ્યારે થાય તો ત્યારે આને જે ફર્ક હોવું જોઈએ કે ડેટા જે છે શું છે, ઇન્ફોર્મેશન શું છે, કે નોલેજ શું છે, અને પછી નોલેજ વિઝડમ સુધી પહોંચે. આ અને જ્ઞાનનું the student should acquire information or knowledge and at the same time should be able to discriminate
amongst them. જી That every knowledge is not true knowledge, and all knowledge is not necessarily wisdom. People who might have had lot of knowledge may not be wise enough to use that. રાઈટ So then એક આથી સંબંધિત જે મૂલ્ય છે આનું આપણે વિકાસ કરવું પડશે. અહીંયા જે છે એક બહુ નાનકડી વસ્તુ છે કે ટ્રુથ જેને સત્ય કહીએ છીએ આપણે ત્યાં બે શબ્દો હતા. સત એક હતું, બીજું તો રત, જેને ઋત કહીએ છીએ, જેથી આપણે પછી ઋતુ સિઝન બન્યું. સીઝન બની ગયા, ઋતુ કઈ. તો એક જે છે આ બે પણ જુદા થઈ જાય છે કે નોલેજ એન્ડ ટ્રુથ. પછી એને ટ્રુથ ઉપર જવું પડે. ટ્રુથ હેઝ ફેક્ટ એન્ડ ટ્રુથ હેઝ વેલ્યુ. રાઈટ સત્ય જેને સત કહીએ છીએ, દેટ ઇઝ ટ્રુથ હેઝ ફેક્ટ, સાયન્સનું સાયન્ટિફિક ટ્રુથ. બટ દેન ટ્રુથ હેઝ વેલ્યુ. ટુ વોટ એક્સટેન્ટ દેટ ટ્રુથ ઇઝ વેલ્યુએબલ. આ બે ખરેખર મહાભારતની કેટેગરી છે. બટ આપણે જે ભણાવીએ જ્યારે કોઈ પણ દેન જે આથી સંબંધિત જેટલા મૂલ્યો છે, કેમ કે સત્ય એક મૂલ્ય છે, રાઈટ સૌથી મોટું મૂલ્ય છે. આનું સંવર્ધન અને વિકાસ થાય. મૂલ્ય જે પણ શિક્ષણમાં એવા વસ્તુઓનો સમાવેશ થઈ જાય કે જે આ આયામને વિકાસ આપી શકે, દેન વી વુડ બી મૂવિંગ ટુવર્ડ્સ વેલ્યુ એજ્યુકેશન. ત્રીજું જે છે કે એસ્થેટિક, સૌંદર્યાત્મક મૂલ્યો, કે આપણા વિદ્યાર્થી જે જગતમાં સૌંદર્ય છે આ સૌંદર્યને પામી શકે. જે સત્ય છે, truth has value, beauty has value, and shiv, that is kalyan, as value. આ બધી વેલ્યુઝ જે છે, આ વેલ્યુઝ આને અંદર વિકાસ થાય આથી સંબંધિત, ત્રણે પાસાઓથી સંબંધિત. અને અહીંયા સુધી નહીં કે આપણો વિદ્યાર્થી એવા મૂલ્યો આમાં વિકસે કે આ સુંદરતામાં પણ સુંદરતા જોઈ શકે. જી should develop the ability to see beauty even in ugliness. Because ugliness and beauty, they are primarily relative. So then